દામનગર શહેરમાં ઐતિહાસિક રથયાત્રા, શહેર સજ્જડ બંધ, 18 આલમની ઉપસ્થિતિ। દામનગર શહેરની ઐતિહાસિક રથયાત્રા શહેર સજ્જડ બંધ, 18 આલમની ઉપસ્થિતિ। સરદાર ચોકમાં માનવ સૈલાબ દેશ, કાળ, ભાષા, સંસ્કૃતિના કશા ભેદ વગર દીવો પ્રગટાવી હજારો દીવડાની સામૂહિક અને અલૌકિક આરતીના દર્શન આફરીન કરતી પળ। લટુરિયા હનુમાનજી મંદિરથી પૂજ્ય સંતો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન શહેરભરના રાજમાર્ગો પર જય જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે અકડે ઠેઠ જનમેદની 20થી વધુ ફ્લડ, સિનિયર સિટીઝન, નેપાળી મહિલા સત્સંગ મંડળ, બાળ વેશભૂષા વહન કરતા રથમાં યજ્ઞાચાર્ય દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વ્યસન મુક્તિ યજ્ઞ, દર્શનીય નજારા સાથેના ભૂતોના ભવિષ્ય યોજાય તેવી દિવ્ય અને ભવ્ય રથયાત્રા યોજાઈ। શહેરના દરેક વિસ્તારોમાંથી આબાલ, વૃદ્ધ, મહિલા, બાળકો, યુવાનો સહિતની વિશાળ હાજરીમાં રથયાત્રા શહેરના સરકાર ચોક પહોંચતા માનવ સૈલાબ વેચવા કે ઊભા રહેવાની જગ્યા ન મળે તેવી જનમેદની જય જય શ્રી રામના નાદ સાથે રાઘવેન્દ્ર સરકારની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રંગારંગ ઉજવણી કરાઈ। દામનગર ગુરુકુળ અને લટુરિયા હનુમાનજી મંદિર, સેવાદાસ બાપુ સહિતના સંતો અનેક કાર સેવકોએ રામજી મંદિર ખાતે રાઘવેન્દ્ર સરકારને પુષ્પ અભિષેક કર્યો। બ્યુરો રિપોર્ટ, નટવરલાલ જેવાતિયા।